સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ એક રિક્ષામાં 3 હુમલાખોર જણા, કાલુ, સની અને અનિલ આ ત્રણ રિક્ષા લઈને નીકળ્યા હતા। ત્યારે રિક્ષા રોડ વચ્ચે ઊભી રાખતા રાજુભાઈ ભગાભાઈ સોલંકી દ્વારા રિક્ષા સાઈડમાં કરવા બાબતે કીધું હતું। ત્યારે આ ત્રણેય આરોપીઓ કાલુ, સની અને અનિલ દ્વારા રાજુભાઈ નામક વ્યક્તિને લાકડાના ફટકા વડે રાજુભાઈ પર તૂટી પડ્યા હતા અને ઢોરમાર મરાયા હતો, જેમાં રાજુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો 21 તારીખે મોત થતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ત્રણેય આરોપીઓ કાલુ, સની અને અનિલની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી કસ્ટડીમાં લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 10/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઇસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીઓએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેઓ ભંગારના માલ સામાનની હેરફેરનું કામકાજ કરે છે।